ગાંધીનગર જિલ્લા પંચાયતમાં કુલ 27 બેઠકો પર રસાકસી ભર્યો જંગ જે છે તે જોવા મળી રહ્યો છે। જિલ્લા પંચાયત ચૂંટણીને લઈને ગાંધીનગરમાં રાજકીય માહોલ ગરમાતો જોવા મળી રહ્યો છે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। સમાચારોમાં આગળ વાત ગાંધીનગરની કરીએ તો ગાંધીનગરમાંથી પણ એક લિસ્ટ જે છે તે જોવા મળી રહ્યું છે અને ઉમેદવારોની યાદી તૈયાર થઈ ચૂકી છે। જ્યાં ગાંધીનગર જિલ્લા પંચાયતમાં કુલ 27 બેઠકો પર રસાકસી ભર્યો જંગ જે છે તે જોવા મળી રહ્યો છે। ગાંધીનગર જિલ્લા પંચાયતની કુલ 27 બેઠકોના ઉમેદવારોનું લિસ્ટ જે છે તે અત્યારે જાહેર થઈ ચૂક્યું છે। જિલ્લા પંચાયત ચૂંટણીને લઈને ગાંધીનગરમાં રાજકીય માહોલ ગરમાતો જોવા મળી રહ્યો છે। જ્યારે અડાલજ બેઠક પર ચેતનાબેન કાનજીભાઈ ઠાકોર જે છે તેને મેદાને ઉતારી દેવામાં આવ્યા છે। અમરાજીના મુવાડા બેઠક પરથી નયનસિંહ દશરથસિંહ વાઘેલાને ઉમેદવાર તરીકે જે છે તે પસંદ કરવામાં આવ્યા છે। એટલે કે ગાંધીનગર જિલ્લા પંચાયતમાં કુલ જે 27 બેઠકો છે એ 27 બેઠકોના નામોનું લિસ્ટ જે છે તે પણ જાહેર થઈ ચૂક્યું છે। સાથે જ વાત કરીએ તો બાહિયાલ બેઠક પર જે આશાબેન જલમલસિંહ છે સોલંકી તેમની પસંદગી જે છે તે કરવામાં આવી છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને લિસ્ટો જે છે તે સતત ને સતત આવી રહ્યા છે અને તમામ પક્ષોના નામોની જાહેરાતો થઈ રહી છે। ત્યારે મુફદ્દલ જોડાયા છે ન્યૂઝરૂમથી। મુફદ્દલ, ગાંધીનગરની એ 27 બેઠકો પરની લિસ્ટ જે છે તે અત્યારે જોવા મળી રહ્યું છે। કયા કયા ઉમેદવારોને ક્યાં ક્યાં ઉતારવામાં આવ્યા છે? બિલકુલ ભાવિક, ન્યૂઝરૂમ ગુજરાત લગાતાર છેલ્લા 48 કલાકથી ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો છે એ કોણ મેદાને ઉતરી રહ્યા છે એનું લિસ્ટ સૌથી પહેલાં આપી રહ્યું છે। એમાં ગાંધીનગર એટલે કે પાટનગર વિસ્તારની જે જિલ્લા પંચાયત છે અને તાલુકા પંચાયત છે એમાં ભાજપે કોની ઉપર પસંદગીનો કળશ ઢોળ્યો છે એ નામની યાદી આપણી પાસે આવી ગઈ છે। અલ્પેશ ઠાકોરનો જે વિસ્તાર છે આખો, ત્યાં જિલ્લા પંચાયતની બેઠકોમાં કોને તક મળી છે, કયા ઠાકોર ચહેરાને તક આપવામાં આવી છે, આ બધા નામની યાદી ભાજપે સત્તાવાર રીતે જાહેર કરી દીધી છે। આપણે અલગ અલગ જે બેઠકો છે ગાંધીનગર જિલ્લા પંચાયતની 27 બેઠકો છે ત્યાં કયા ઉમેદવાર ચૂંટણી લડવાના છે। અડાલજ બેઠક પર ચેતનાબેન ઠાકોરને ટિકિટ આપવામાં આવી છે। આ સિવાય અમરાજીના મુવાડા જે બેઠક છે ત્યાં નયનસિંહ વાઘેલા ચૂંટણી લડશે। બહિયલ બેઠકની વાત કરીએ તો બહિયલ બેઠકથી આશાબેન સોલંકી ભાજપના ઉમેદવાર છે। જ્યારે મોટી ભોયણ જે જિલ્લા પંચાયત બેઠક છે ત્યાંથી રાજીબેન ઠાકોર ચૂંટણી લડશે ભાજપના ચિહ્ન પરથી। બિલોદરા બેઠકથી વાસવ દત્તા પટેલને ટિકિટ આપવામાં આવી છે। જ્યારે ચરાડા બેઠકથી દેવુબેન ઠાકોરને ટિકિટ આપવામાં આવી છે। છાલા બેઠકથી ગીતાબેન દેસાઈને ટિકિટ આપવામાં આવી છે। છત્રાલ બેઠક ગાંધીનગર જિલ્લા પંચાયતની ત્યાં ભાજપે રંજનબેન સોલંકીને ઉતાર્યા છે। ચિલોડા બેઠક છે ત્યાંથી દિલીપસિંહ સોલંકીને મેદાને ઉતારવામાં આવ્યા છે। જ્યારે ડભોડા બેઠકથી આનંદીબેન ઠાકોરને ટિકિટ ભાજપે આપી છે। હાલીસા બેઠકની વાત કરીએ તો અહીંયા સોનીબેન દેસાઈને ભાજપે ટિકિટ આપી છે। જ્યારે હરકજીના મુવાડાથી રણવીરસિંહ ચૌહાણ, ઇટાદરા બેઠકથી મહેશજી ઠાકોર, કડજોદરા બેઠકથી રાજેન્દ્ર કુમાર રાઠોડ, લોધરા બેઠકથી કલ્પેશ પટેલ, મહુડી બેઠકથી હિનાબેન રાઠોડ, આ તમામને ભાજપે ચૂંટણી મેદાને ઉતાર્યા છે। ભાજપની સત્તાવાર યાદીના નામ આપણે જણાવી રહ્યા છે દર્શકોને, જેમાં પલિયડ બેઠક છે ત્યાંથી ટ્વિંકલબેન પટેલને મેદાને ઉતારાયા છે। જ્યારે પાનસર બેઠકથી રાજેશ કુમાર પટેલને ચૂંટણી મેદાને ઉતારાયા છે। ગાંધીનગર જિલ્લા પંચાયતની જે રખિયાલ બેઠક છે ત્યાંથી શર્મિલાબેન ઠાકોરને મેદાને ઉતારાયા છે। જ્યારે સાદરા બેઠકથી દશરથભાઈ પટેલને, સાણોદા બેઠકથી હરસનબેન ચૌહાણને, સાંતેજ બેઠકથી રશ્મિભાઈ ઠાકોરને, સરઢવ બેઠકથી અજીતભાઈ પરમારને, શેરીસા બેઠકથી શીતલબેન પટેલને, સોજા બેઠકથી નરેન્દ્રસિંહ રાઠોડને, ઉવારસદ બેઠકથી લક્ષ્મીબેન ઠાકોરને અને વલાદ બેઠકથી સુરેશ જાદવ ઠાકોરને ચૂંટણી મેદાને ઉતાર્યા છે। એટલે ગુજરાતની રાજધાની ગાંધીનગર અને એની જિલ્લા પંચાયતની 27 બેઠકો
ત્યાં ભાજપે આ તમામ ઉમેદવારોને ચૂંટણી મેદાને ઉતાર્યા છે. લાંબી કશમકશ અને ગહન ચર્ચા બાદ અને ઉમેદવારોના જે નામ સંભવિતોના જે નામ હતા એમાં વિનેબિલિટી ચેક કરીને આ ગાંધીનગર મત વિસ્તાર છે ત્યાં જિલ્લા પંચાયતના ઉમેદવાર ભાજપે જાહેર કર્યા છે. હવે ગાંધીનગર પંથકની જેટલી તાલુકા પંચાયત છે એના નામ પણ આપણે જોઈ લઈએ કે કોને ક્યાં તક મળી છે, ભાજપે કોને ચૂંટણી મેદાને ઉતાર્યા છે. કલોલ તાલુકા પંચાયતની સૌથી પહેલાં વાત કરીએ તો કલોલ તાલુકા પંચાયતની આરસોડિયા બેઠક પર બૈજીબેન ઠાકોર, હોયણ મોટી બેઠક પર નીલમબેન ઠાકોર, છત્રાલની 2 બેઠક છે, છત્રાલ 1 બેઠકથી જતવીન કુમાર નાડિયા અને છત્રાલ 2 બેઠકથી રાજનબેન ઠાકોરને ચૂંટણી મેદાને ઉતારાયા છે. ધમાસણા બેઠકની વાત કરીએ તો સરોજબેન ઠાકોર, ગોલથરા બેઠકથી બળદેવજી ઠાકોર, હાજીપુર બેઠકથી દિનેશજી ઠાકોરને ચૂંટણી મેદાને ઉતારાયા છે. કલોલ તાલુકા પંચાયતની આ તમામ બેઠકો છે, જેમાં ઈસંડ બેઠક છે ત્યાંથી ભાવનાબેન નાડિયા, જેટલજ બેઠકથી મુકેશ પુરી ગોસ્વામી, કોઠા જે બેઠક છે ત્યાંથી સોનલબેન ચાવડા, ખોરસ ડાબી જે બેઠક છે ત્યાંથી અંજનાબેન ડાબી, નાંદોલી બેઠકથી નીતાબેન ઠાકોર, નારદીપુરથી હિતેન્દ્રકુમાર પટેલ, નાસમેદથી કેશીબેન ઠાકોરને ભાજપે ચૂંટણી મેદાને ઉતાર્યા છે. આ તમામ કલોલ તાલુકા પંચાયતની બેઠકો છે. ભાજપની ઉમેદવારોની યાદી ન્યૂઝરૂમ ગુજરાત પર આપ જોઈ રહ્યા છો, જેમાં પલિયડ બેઠક છે કલોલ તાલુકા પંચાયતની, ત્યાં નિતેશ કુમાર પટેલને ઉતારાયા છે. પલસાણા બેઠક પર રવિન્દ્રભાઈ પટેલને, પાનસર બેઠક પર રીટાબેન પટેલને, પીએચ બેઠક પર અમૃતજી ઠાકોરને, રાંચરડા જે બેઠક છે ત્યાં વિષ્ણુભાઈ પટેલને, સાંતેજ બેઠક છે ત્યાં ડઈબેન ઠાકોરને, શેરીસા બેઠક કલોલ તાલુકા પંચાયતની ત્યાં રમીલાબેન ઠાકોરને ઉતારાયા છે અને વડસર જે બેઠક છે ત્યાં સવિતાબેન ઠાકોરને ઉતારાયા છે. એટલે આ 22 જે નામ આપણે જણાવ્યા એ ભાજપના સત્તાવાર ઉમેદવારો છે કલોલ તાલુકા પંચાયતની સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે. હવે વાત કરીએ માણસા તાલુકા પંચાયતની. માણસા તાલુકા પંચાયતના નામ પણ આપણી પાસે છે. આજોલ બેઠકથી શોભનાબેન પટેલને ભાજપે ઉતાર્યા છે. આમજા બેઠકથી રીટાબેન ઠાકોર, બાલવાથી રોશનીબેન ચૌધરી, બિલોદરાથી સ્વપ્નસિંહ ચાવડા, બોરુ બેઠકથી મિનલબેન પટેલ, ચરાડા 2 બેઠક છે, એમાં ચરાડા 1 બેઠકથી ભારતીબેન ચૌધરી અને ચરાડા 2 બેઠકથી રજુબેન ડાભી ઠાકોરને ભાજપે ચૂંટણી મેદાને ઉતાર્યા છે. આ સિવાય આપણે દેલવાડ બેઠકની વાત કરીએ. આ તમામ જે બેઠકો આપણે અત્યારે જણાવી રહ્યા છીએ માણસા તાલુકા પંચાયતની છે. તો એમાં દેલવાડમાં રેખાબેન રબારી, ધમેડામાં શારદાબેન રાઠોડ, ધોળાકુવા બેઠક પર નિકુંજકુમાર ઠાકોર, હરણાહોડા બેઠક પર પ્રવીણજી રાઠોડ, ઇટાદરા બેઠક પર શૈલેષભાઈ પ્રજાપતિ, લાકરોડા બેઠક પર ધર્મિષ્ઠાબા ચાવડા, લીંબોદરા બેઠક પર પ્રજ્ઞાબા વાઘેલા, લોધરા બેઠક પર કમલેશકુમાર પટેલ, મહુડી બેઠક પર ભરતસિંહ રાઠોડ. આ માણસા તાલુકા પંચાયતની મહુડી બેઠક છે, ત્યાંથી ભરતસિંહ રાઠોડને ઉતારાયા છે. હવે મંડાલી બેઠકની વાત કરીએ તો રૂપેશકુમાર પટેલને, માણેકપુર બેઠક પર કલ્પેશસિંહ ચાવડાને, પરબતપુરા બેઠક પર પ્રેમિલાબેન પટેલને ભાજપે ચૂંટણી મેદાને ઉતાર્યા છે. આ સિવાય પુધરા બેઠક છે ત્યાંથી બિપિનભાઈ પટેલને, રિદ્રોલ બેઠક પરથી અરુણભાઈ પટેલને, સમો બેઠક પરથી કાંતાબેન ચૌધરીને, સોજા બેઠક પરથી ભરતભાઈ પટેલને, સોલૈયા બેઠક પરથી અવિનાશભાઈ ચૌધરીને, વરસોડા બેઠક પરથી જાનવી પ્રિયદર્શીને અને વેડા બેઠક પરથી શકુંતલાબેન ચૌધરીને ભાજપે ચૂંટણી મેદાને ઉતાર્યા છે. આ જે નામ આપણે જણાવ્યા એ માણસા તાલુકા પંચાયતની 26 બેઠક પરના ભાજપના સત્તાવાર ઉમેદવારો છે. હવે આપણે આગળ વાત કરીએ દહેગામ તાલુકા પંચાયતની. આ જે વિસ્તાર છે ત્યાં પણ ખાસી નજર રહેતી હોય છે. આમ તો ગાંધીનગરની આસપાસના જેટલા પણ જિલ્લા પંચાયતની બેઠકો છે ને તાલુકા પંચાયતની બેઠકો છે એનું રાજકીય રીતે પણ ઘણું મહત્ત્વ હોય છે અને ઘણા રાજકીય દિગ્ગજોની આ કર્મભૂમિ છે અને ત્યાંથી ભાજપના ચિહ્ન પર કોને તક મળે છે ઉમેદવારી કરવાની એના ઉપર ખાસી નજર રહેતી હોય છે. ત્યારે દહેગામ તાલુકા પંચાયતમાં અમરાજીના મુવાડા બેઠક પરથી પારુલબેન ચૌહાણ, બહિયલ બેઠક પરથી હંસાબેન ઝાલા, બારિયા બેઠકથી અરવિંદજી ચૌહાણ, ચેખલાપગી બેઠકથી વનલતાબેન પટેલ આ તમામને ભાજપે ચૂંટણી મેદાને ઉતાર્યા છે. દેવકરણના મુવાડાથી આશાબેન રાઠોડ, ધારીસણાથી કૈલાસબેન ઝાલા, ધમીજથી સજનબેન સોલંકી, હાલીસા બેઠકથી ચંપાબેન ઠાકોર, હરજીના મુવાડા બેઠકથી વર્ષાબેન ચૌહાણ, હરસોલી બેઠકથી મીનાબેન ચૌહાણ આ તમામ દહેગામ તાલુકા પંચાયતના ભાજપના ઉમેદવારો છે. અલગ અલગ બેઠકોના નામ અમે જણાવી રહ્યા છે કે ત્યાં ભાજપે કોને ઉતાર્યા છે.
આગળ વાત કરીએ હિલોલ બેઠકની, તો સંજીવ કુમાર પંચાલને ચૂંટણી મેદાને ઉતારાયા છે. જીંડવા બેઠક પરથી હર્ષદ સંઘ ઠાકોરને ચૂંટણી મેદાને ઉતારાયા છે. કડાદરા બેઠકથી મિત્તલબેન રાઠોડ, કરજોદરાથી મહિપાલસિંહ ઝાલા, કનીપુરથી કુલાજી ડાભી, કરોલી બેઠકથી દર્શનાબેન પટેલ, ખાનપુર બેઠકથી સોનલબેન પટેલ. દહેગામ તાલુકા પંચાયતના આ તમામ ભાજપના ઉમેદવારો છે. લવાડ બેઠકથી કિરણસિંહ ચૌહાણ, લીહોડા બેઠકથી રાજેન્દ્રકુમાર ઝાલા, નાંદોલ બેઠકથી ઈશ્વરભાઈ વસાવા, નવાનગરથી મનુસિંહ ઠાકોર, પાલુંદ્રાથી બળવંતસિંહ ચૌહાણ, પાટના કુવાથી અદેસિંહ સોલંકી, પીપલજથી વિજયકુમાર દેસાઈ, રખિયાલથી સરોજબેન મકવાણા, સાંપાથી દર્શનકુમાર પટેલ, સાણોદા બેઠકથી હેતલબેન ચૌહાણ અને વાસણા સોગઠી બેઠકથી મીનાબેન ચૌહાણ. તો આ જે ઉમેદવારો છે એ 28 ઉમેદવારો છે દહેગામ તાલુકા પંચાયતની જે 28 બેઠકો છે. તો આપણે અત્યાર સુધી કલોલ તાલુકા પંચાયતના ઉમેદવારો ભાજપના જણાવી દીધા, દહેગામના જણાવી દીધા, સાથે સાથે ગાંધીનગર જિલ્લા પંચાયતની અલગ અલગ બેઠકો પર ભાજપે કોને ટિકિટ આપી છે જણાવી દીધું. હવે આપણે આગળ વધીએ, નગરપાલિકાની વાત કરીએ. કલોલ નગરપાલિકામાં કુલ મળાવીને 11 વોર્ડ છે, એટલે કે 43 બેઠકો અત્યારે આપણી પાસે નામ આવ્યા છે. કેમ કે વોર્ડ નંબર 10 છે ત્યાંના 3 નામ છે, બાકીના તમામના 4 નામ છે. તો કલોલ નગરપાલિકામાં કોને ભાજપે ચૂંટણી મેદાને ઉતાર્યા છે? વોર્ડ નંબર 1માં રખુબેન કુંભાર, કાજલ પટેલ, રમેશકુમાર અસારી, વિજયકુમાર પટેલની પેનલ છે. વોર્ડ નંબર 2માં કલોલ નગરપાલિકાના ભાજપના ઉમેદવારના નામ જણાવી રહ્યો છું. સીમાબેન કવિ, રોશનબેન મેમણ, જીગર વાઘેલા, મોહમ્મદ સમીર પરમાર. વોર્ડ નંબર 3માં રંજનબેન રાઠોડ, પ્રવીણાબેન પટેલ, કૃણાલ દેસાઈ, જીતેન્દ્રકુમાર જોશી. વોર્ડ નંબર 4માં સંગીતાબેન પ્રજાપતિ, સુનીતાબેન પરીખ, હેમેન્દ્રકુમાર રાવલ, પ્રદીપસિંહ ગોહિલ. વોર્ડ નંબર 5માં ગુણવંતીબેન જાદવ, ઉષાબેન ચૌહાણ, ફતેહસિંહ ઠાકોર, ધર્મેન્દ્ર વ્યાસ. આ તમામ કલોલ નગરપાલિકામાં ભાજપના એટલે કે કમલના ચિહ્ન પર ચૂંટણી લડશે. વોર્ડ નંબર 5માં આપણે નામ જણાવી દીધા. હવે વોર્ડ નંબર 6 તરફ આગળ વધીએ. ભગવતીબેન બ્રહ્મભટ્ટ, લક્ષ્મીબેન ઠાકોર, દિલીપકુમાર પરમાર, કેતન શેઠ. આ તમામ છે વોર્ડ નંબર 6ના કલોલ નગરપાલિકાના ભાજપના ઉમેદવાર. વોર્ડ નંબર 7ની વાત કરીએ. ભાવિકાબેન નાયક, કોકિલાબેન પટેલ, ગિરીશકુમાર મકવાણા, રાજેન્દ્રકુમાર પટેલને ભાજપે ચૂંટણી મેદાને ઉતાર્યા છે. વોર્ડ નંબર 8માં રેખાબેન પરમાર, હેતલબેન પટેલ, મનહરજી ઠાકોર, ધર્મેન્દ્રભાઈ પટેલ. વોર્ડ નંબર 9માં ઈલાબેન વાલેરા, બિનલબેન પટેલ, વિમલકુમાર પ્રજાપતિ અને હર્ષ પટેલને ભાજપે ચૂંટણી મેદાને ઉતાર્યા છે. વોર્ડ નંબર 10ના 3 ઉમેદવારો જાહેર થયા છે, જેમાં નિમિષાબેન આનંદ, સુરેશજી ઠાકોર અને ભૂપેન્દ્રભાઈ પટેલ ચૂંટણી મેદાને ઉતર્યા છે કલોલ નગરપાલિકામાં. વોર્ડ નંબર 11ની વાત કરીએ. દક્ષાબેન ઠાકોર, હિમાક્ષીબેન સોલંકી, દીપકકુમાર મકવાણા અને ગૌતમ કુમાર ઠાકોર. તો આ 43 ઉમેદવારો છે એ કલોલ નગરપાલિકાના ભાજપના ઉમેદવારો છે. હવે આગળ વાત કરીએ દહેગામ નગરપાલિકાની. દહેગામ નગરપાલિકાના વોર્ડ, અલગ અલગ વોર્ડમાં કોને તક અપાય છે? 7 વોર્ડ છે, એટલે કે 28 ઉમેદવારો દહેગામ નગરપાલિકાના ભાજપે જાહેર કર્યા છે. વોર્ડ નંબર 1માં ઈલાબેન ઝાલા, રંજન કુંવરબા રાઠોડ, પ્રકાશભાઈ ભીલ, રોહનભાઈ રબારી. વોર્ડ નંબર 2માં હેમલતાબેન શાહ, રીનાબેન પટેલ, કિરણકુમાર ઠાકોર, યોગેન્દ્રકુમાર શર્મા. વોર્ડ નંબર 3માં લશીબેન ઠાકોર, નિલોફર બાનુ પઠાણ, સોહેલ મંસૂરી, અબ્બાસ મિયા મલેક. આ તમામ ભાજપના ઉમેદવારો છે દહેગામ નગરપાલિકામાં. વોર્ડ નંબર 4ની વાત કરીએ. મેઘાબેન ઠાકોર, નેહાબેન પટેલ, પિનાકીન રાઠોડ, દીપેન અમીન. વોર્ડ નંબર 5માં ઝરણાબેન દેવ, મેઘનાબેન શાહ, રાકેશભાઈ રબારી અને ઋષિભાઈ અમીનને ભાજપે ચૂંટણી મેદાને ઉતાર્યા છે. હવે વાત કરીએ દહેગામ નગરપાલિકાના વોર્ડ નંબર 6ની. નીતાબેન ગૌસ્વામી, શારદાબેન વાઘેલા, દિનેશભાઈ પટેલ અને ઘનશ્યામભાઈ બ્રહ્મભટ્ટને ભાજપે ચૂંટણી મેદાને ઉતાર્યા છે. વોર્ડ નંબર 7ની વાત કરીએ. સુમિત્રા ઠાકોર, મીનાબેન ઠાકોર, શૈલેષસિંહ પરમાર અને સુરેશકુમાર ચૌહાણને ભાજપે ચૂંટણી મેદાને ઉતાર્યા છે. એટલે આ જે તમામ 28 નામ લીધા એ દહેગામ નગરપાલિકાના 28 ભાજપના જે ઉમેદવારો છે. આ સાથે આપણે કલોલ નગરપાલિકાના તમામ ઉમેદવારોના નામ જણાવી દીધા. દહેગામ તાલુકા પંચાયતની તમામ બેઠકોના ભાજપે ઉમેદવાર જાહેર કરી દીધા છે, જે આપણે જણાવી દીધા. માણસા તાલુકા પંચાયતની
તમામ બેઠકોના ઉમેદવારો આપણે જણાવી દીધા. કલોલ તાલુકા પંચાયતની તમામ જે બેઠકો છે ત્યાંના ઉમેદવાર ભાજપે જાહેર કરી દીધા છે. ગાંધીનગર જિલ્લા પંચાયત કે જ્યાંની 27 બેઠકો પર ભાજપ કોને ચૂંટણી મેદાને ઉતારે છે, ઘણી ચર્ચા હતી, ગહન ચર્ચા થઈ, ઘણા બધા નામો ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવી, કેમ કે સેન્સ પ્રક્રિયામાં ઘણા બધા નામ સામે આવ્યા હતા, ટિકિટ વાંચુકો સામે આવ્યા હતા. આ તમામ એ અંતિમ યાદી છે કે જે સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણીમાં ભાજપ વતી ગાંધીનગર પંથકમાંથી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકામાં ચૂંટણી મેદાને ઉતરવાના છે, ચૂંટણી લડવાના છે. જી બિલકુલ બિલકુલ મુફદ્દલ, ખૂબ ખૂબ આભાર જોડાવા બદલ અને માહિતી બદલ. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.